ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ચાઇનીઝ દોરી, કાચા પાયેલી દોરી, પ્લાસ્ટિકની દોરી, ચાઇનીઝ તુક્કલ વગેરે બાબતે પોલીસ દ્વારા યોગ્ય પગલાં લેવાની ખાતરી અપાઈ છે. મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને 15 ડીસીપી, 19 એસીપી અને 3 એસઆરપીએફ કંપનીને અમદાવાદ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ તારીખ 10/1/2025 થી તારીખ 31/1/2025 સુધી જાહેર માર્ગ ઉપર કોઈની ઈજા થાય કે અકસ્માત થાય તેવા જોખમી રીતે પતંગ ઉડાવવા તેમજ લૂંટવા પકડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આદેશની અવગણના કરવા બદલ ગંભીર પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. નમસ્તે, હું રીમા મુનશી, ડીસીપી કંટ્રોલ રૂમ અમદાવાદ શહેર. આગામી ઉત્તરાયણ તારીખ 14 તથા 15મીના રોજ ઉજવાનાર છે. નાગરિકોની શાંતિ અને સલામતી અને સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે. આગામી ઉત્તરાયણનું પર્વ શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે હેતુસર માનનીય ડીજીપી શ્રીનાઓની સીધી સૂચના હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શનમાં અગમચેતીના પગલા રૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. તારીખ 21/12/2024 થી આજ દિન સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે. વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજા, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી, ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે તેવા વિવિધ 48 જેટલા કેસીસ કરવામાં આવેલ છે. મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 ડીસીપી, 19 એસીપી અને 3 એસઆરપી કંપનીનો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારીના પગલામાં સહકાર આપવા માટે આપ સૌને મારી વિનંતી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ પાયેલા દોરા, પ્લાસ્ટિકની દોરી, ચાઇનીઝ દોરી તે તમામ ઉપર પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આ હુકમનું પાલન માટે પ્રતિબદ્ધતા દર્શાવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ હુકમનું પાલન થાય તે માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે. ચાઇનીઝ માંજા, તુક્કલ અને આ પ્રકારની પ્લાસ્ટિકની દોરીઓ વ્યક્તિઓ અને પક્ષીઓના માટે ખૂબ જ જોખમી છે તથા તેના ઉપયોગ કરવો એ સજાપાત્ર ગુનો બને છે. મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર અનુસંધાને તારીખ 10મી જાન્યુઆરી થી તારીખ 31મી જાન્યુઆરી સુધી જાહેર માર્ગ ઉપર કોઈ પણ પ્રકારના વ્યક્તિની ઈજા અથવા તો ભય પ્રમાણે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં તેમજ જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડી શકશે નહીં તે રીતેના પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ વતી તમામ નાગરિકોને મારી અપીલ છે કે આ તહેવાર તમામ નાગરિકો સલામતી અને શાંતિ અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે શહેર પોલીસને મદદરૂપ થશો તથા સહકાર આપશો. થેન્ક યુ. એના તો અમારા સાયબર ક્રાઇમ સેલ દ્વારા એની ઉપર સતત વોચ રાખવામાં આવે છે તથા આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ જોવા મળે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્લાસ કોટેડની વાત કરી, સામાન્ય રીતે ચાઇનીઝ સિવાયની દોરીઓ વધુ પ્રચલનમાં હોય છે અવકાશમાં, એના માટે કોઈ સ્પેસિફિક એક્શન પોલીસ તરફથી જે સામાન્ય દોરી ઘસી જોડાવવામાં આવે છે આપણે સાથે તમામ પ્રકારની દોરીઓ કે જે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ અબોલ જીવને નુકસાન કરે તે પ્રકારની હશે તેની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ બાબતે સખત ડ્રાઈવ ચલાવવામાં આવે છે અને ડ્રાઈવમાં આ પ્રકારની પ્રવૃત્તિના જો કોઈ જોવા મળે ઈસમ તો એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા કેસ કરવામાં આવે છે?